VSC કર્યું છે અને જલ્દી કર્યું છે અને 4 વર્ષનો એક્સપિરિયન્સ પણ છે બંને. જ્યાં એમના ફાધર આવી શકે છે. વેલકમ. જોરદાર તાલિયા, જોરદાર વડીલનું. મારું નામ ભરત ટીલવાવાલા. હું બેંક ઓફ બરોડામાં સર્વિસ કરું છું. અત્યારે સ્ટેડિયમ ગોલ્ડન ટ્રાયંગલની ઉપર છે, મેળા પર ત્રીજો ચોથો મારું છે સર્વિસ બ્રાન્ચ કહેવાય. એમાં ક્લિયરિંગ થાય, બધા ચેકોનું ક્લિયરિંગ થાય છે. જોરદાર તાલિયા. મારી રાશિ ના છે, મારી ઉંમર ના છે. તમારી બર્થડે કઈ છે? 15 હાય 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 હાય. અહીંયા દૂધ અહીંયા કાઢ અને ગાયનું દૂધ શુદ્ધ આપે છે અને ઘેર બધા ડિલિવરી આપે છે. અને ગાયના દૂધમાં કહેવાય ને 33 કરોડ દેવ છુપાયેલા હોય, એમાં કેટલો પાવર હોય. આજે શા માટે કે આપણે આરોગ્ય દિવસ છે, જોરદાર તાલિયા. આ સાઈડ
આશીષ પુત્ર થાવ છો. અમે લોકો નૃત્યકાર છીએ અને ટ્રેડિશનલ સાચવી રાખીએ. તમે આટલા જે ધીરજભાઈ અમારા માટે આટલો પ્રેમ રાખો છો તો તમે પપ્પાને ક્યારે જોડશો? મારા પપ્પા સૂર્યકાંત શિકારી હતા, વિક્રમ શિકારી મોટા ભાઈ છે, વિનોદ શિકારી મોટા ભાઈ છે અને હું ગૌતમ શિકારી. હું પોતે ડેપ્યુટી મારું છું આજની તારીખે. તો મા બાપના આશીર્વાદ છે ભાઈ. તો તમે જે નવું કરો છો મને બહુ જ મજા આવે છે. અમે નવું પ્રેઝન્ટ કરવા માટે આપ કંઈક કહો શકते हैं? લાફિંગ ક્લબ તરફથી આજે સુંદર મજાના પ્રોગ્રામમાં આજે ગૌતમભાઈએ જે આમંત્રણ અને આજનો જે પ્રોગ્રામ એમને સ્પોન્સર કર્યો, વિશેષ મા બાપની સેવા વગર કંઈ બધું અધૂરું છે એવા એમના મા બાપ, એમાં પિતાશ્રી સૂર્યકાંતભાઈ શિકારી, સૂર્ય જેવા તેજસ્વી એવા એમના પિતાશ્રીના 3 રત્નો વિક્રમભાઈ, ગૌતમભાઈ અને વિનોદભાઈ, ત્રણે એમના રત્નો આજે એમના પિતાશ્રીના રસ્તે ચાલ્યા. શ્રી રંગ ગ્રુપ જે આજે રંગ મિલન ગ્રુપ જે આજે અમદાવાદ, ગુજરાત, ઇન્ડિયા અને વર્લ્ડમાં એટલું પ્રચલિત કર્યું છે એમને, તો બધો ફાળો એમના પપ્પાને જાય છે. અને આજે એમના ત્રણેય રત્નો સમાન દીકરાઓ આજે આ ગ્રુપ રંગ મિલન ગ્રુપ એટલું સુંદર ચલાવી રહ્યા છે. સાથે સુંદર મજાના રાસ ડાન્સ, ફોક ડાન્સ અને અનેક જણાના જે જીવન તારી રહ્યા છે. અને તમને નવાઈ લાગશે, આજે સુવર્ણ જયંતિ અને 50 વર્ષને પણ એ ક્રોસ કરીને આજે શિકારી ગ્રુપ આજે ષષ્ઠી પૂર્તિ એટલે 62 વર્ષને ક્રોસ કરી ચૂક્યા છે. તેના માટે આપણે ખૂબ અભિનંદન પાઠવા જોઈએ. અમારા વિક્રમભાઈ, ગૌતમભાઈ એ આપણા ફિલ્મ જગતથી માંડીને ઘણી જગ્યાએ સારા કામ કરેલા છે. અને આજની તારીખો પણ એ પોતે ડેપ્યુટી કમિશનર, મામલતદારની કચેરીમાં સારી પોસ્ટમાં જોબ છે પોતાની, છતાંય આ સંસ્થામાં જોડાયેલા છે. અને સાથે મારી લાફિંગ ક્લબમાં પણ પોતે જોડાયેલા છે. અને ખૂબ જ સેવા સાથે પોતે જાહેરાત કરે છે કે મારે પણ એક સેવાનો લાભ આપવો છે. જેને પણ આ ગ્રુપમાં રાસ ડાન્સ કે એમની જે સેવા લેવી હોય તો શિકારીભાઈ, ગૌતમભાઈ એક ભગવાનના માણસ છે, પવિત્રતા છે. અને આવા ભોળા માણસ નસીબદારને પણ મારા નસીબ કે છેલ્લા 30 વર્ષથી એમના સહવાસમાં છું. અને ફરી અચાનક અમારી મુલાકાત આ ગાર્ડનમાં, આ વિશાળ ઉપવનમાં, અને આજે એમને પ્રેમ જોઈને મને પણ ઈચ્છા થઈ કે આવા શિકારી ગ્રુપના દીકરાઓ અને ગૌતમભાઈની સિંહ વાતને ભોળા એવા અને સિંહ જેવી એમની આંખો એવા વ્યક્તિને હું ખૂબ ધન્યવાદ આપું છું કે આજે સુંદર મજાનો આ પ્રોગ્રામ આજે એમને વિડીયો સ્ટેશન કર્યું અને બધાનો પ્રેમ લીધો. અને સાથે બધાને એક કહેવાય ને કે નાનું સરખું બધાનું પ્રેમ ભાવથી બધાને એક ઉપહાર સમાન બધાને સરસ મજાનો નાસ્તા પાણી પણ કરાવ્યા. આ ગ્રુપ એક મોટા ગ્રુપ સાથે જોડાયેલા છે અને વર્લ્ડવાઇઝ એમનો પ્રોગ્રામ કરે તો મારી એક સર્વ ઈચ્છા છે તો શ્રીકાંત વિક્રમભાઈના કોન્ટેક્ટમાં રહે, ગૌતમભાઈના કોન્ટેક્ટમાં રહે, પ્લસ અને જે પણ સેવા જોઈએ એ કરવા તૈયાર છે. તો ભાઈઓ બહેનો, આજે માણસોને ટાઈમ નથી છતાં એમને ટાઈમ આપ્યો છે, તો આપની પેઢીને કંઈ નવું આપો એ મારી શુભકામના છે. અસ્તુ. અને એ પણ વિના મૂલ્ય છે. આવા વ્યક્તિને ખાસ લોભ લો ઘર સામે જોશો અને તમે તમારા ખાસ આ પ્રોગ્રામ તમારા ઘરના અને કુટુંબજનોને બતાવજો અને પ્રચાર કરજો કે પ્રેમ છે ત્યાં બધું છે. અને એક રાસલીલા એક કૃષ્ણ યુગથી શ્રમણ યુગથી ચાલી આવી છે, તેના ખૂબ સુંદર છે. તો સર્વને મારા જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય રાધે, જય જય નમસ્કાર. હવે તમે જે શરૂઆત કરો યોગ સાધના, યોગ ગુરુ એવા ધીરજ સોની સર આપને લાફિંગ સાથે યોગનો પણ આનંદ આપે છે. યોગ કળા ઋષિ મુનિથી ચાલી આવી છે અને યોગથી, ઓમકારથી, આસનથી તમારા જીવન, તન, મન, ધનને તમે એકદમ પ્રફુલ્લિત કરી શકો છો. તો યોગની શરૂઆત કરીશ
ઓમકારના નાદથી સુંદર મજાનો આંખો બંધ કરીને હસતા મોડે ઓમકારનું ગુંજન, ઊંડો શ્વાસ. સુંદર મજાનો ઓમકારથી તમારા નાભી, તમારા હૃદયને પ્રફુલ્લિત કરે છે. તો ફરી બધા સાથે ઊંડો શ્વાસ, ઓમકાર. બંને હાથ ઉપર લઈશું. નમસ્કાર સાથે ઊંચા સ્વરે ઓમકારનું સ્મરણ. આંખો બંધ. ઊંડો શ્વાસ છાતી ફુલાવો. રિલેક્સ, હસતો ચહેરો. આ યોગથી તમારું હૃદય મજબૂત થાય છે. ક્યારે તમને હૃદયનો હુમલો નથી આવતો. એક ઓમકાર, ઊંડો શ્વાસ. પેટ ફુલાવો, પેટ ફુલાવો, પેટ સંકોચન નોન સ્ટોપ. રિલેક્સ. આ પેટનું આસનથી અનેક રોગ દૂર થાય છે અને પેટના પ્રોબ્લેમ દૂર થાય છે. ફૂલાવાના અને હૃદય અને પેટ સાથે સંકોચવાના. નોન સ્ટોપ. રિલેક્સ. ફરી મુદ્રામાં એક ઓમકાર, ઊંડો શ્વાસ. આગળનું આસન ટુકડે ટુકડે નાકથી શ્વાસ લેવાનો. ફૂંક મારીને મોઢામાંથી કચરો બહાર. નાકથી ટુકડે ટુકડે. નળી, શ્વાસ નળી શુદ્ધ થાય છે અને ક્યારેય આપણે નળીઓ બદલાવી નથી પડતી. ઊંડો શ્વાસ. ખેંચો. સ્ટોપ. ફરી એ પ્રમાણે બંને અંગૂઠા કાનમાં. પ્રાણ શક્તિ અને કર્ણ શક્તિ, સાંભળવાની બોલવાની શક્તિ વધે છે અને ક્યારેય કોઈ રોગ ન થતા. ધ્યાન. શરીર ટટ્ટાર, હસતા મળે ઓમકાર. ડાબું બંધ કરો, જમણાથી બહાર કાઢો. જમણાથી શ્વાસ લો, ડાબાથી કાઢો. જમણું બંધ. નોન સ્ટોપ. હા બોલો ત્યારે એકદમ મોઢું ખોલો. ફરી વખત ઊંડો શ્વાસ. આ યોગાસનમાં ઓમકારમાં એટલી શક્તિ છે કે ઓ બોલવાથી નાભી. છેલ્લા બે આસન. કોઈ આસનમાં ચક્કર જેવું લાગે તો સેટ પણ ડરવાનું નહીં. ઊંડો શ્વાસ. લઈને તમારો જમણો હાથ તમારા માથે મૂકીને તમારું માથું ઝુકાઈ દેવાનું. ઊંડો શ્વાસ લીધા પછી રિલેક્સ. ગણપતિ મહારાજ બિરાજમાન છે. ધ્યાન.
સુંદર મજાના શિવજીની જટામાં ગંગા મૈયા બિરાજમાન છે. રણમુખમાંથી જળ ગંગા વહી રહી છે. એ ગંગા ધીરે ધીરે એક નદીમાં ગંગાના પ્રવાહમાં વહી રહી છે. હૃદયમાં ફરી રહ્યું છે ધ્યાન. ખૂબ નમસ્કાર. યોગ સાધના માટે આપણા ગૌતમ શિકારીભાઈનો ખૂબ આભાર. થેન્ક યુ. આજનું સેશન અમને ખૂબ સુંદર. આજે આપણે અપેક્ષા રાખીએ કે આજે યોગ લાભી ઘેર ઘેર જાય અને બધા તંદુરસ્ત રહે અને આપણા ગૌતમભાઈને ખાસ